ઉપરની સાઈડ પોલ હોય, સમજો આમ માર્કેટ ઉપર ગયું પછી થોડું સાઇડવેઝ ગયું, તો ઇટ લુક્સ લાઈક અ ફ્લેગ, રાઈટ, ઝંડાની જેમ. અને જેમ બ્રેકઆઉટ મળે છે એવું આપણે પાછો એક પોલ ઉપર જાય, તો આને કહેવાય ફ્લેગ પેટર્ન. તો આપણે એન્ટ્રી ક્યાં કરવાની? જ્યારે ફ્લેગ બની જાય ને પછી બ્રેકઆઉટ આપે, એ આપણી એન્ટ્રી છે. હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોશું, તમને જોવા મળશે. ઘણીવાર માર્કેટ છે ને કાંઈ પણ સ્ટોક ન્યૂઝમાં ચાલતો હોય તો ઉપર જાય પહેલાં, પછી થોડા દિવસ માટે સાઇડવેઝ થઈ જાય ને પછી પાછો ઉપર બ્રેકઆઉટ આપે. હવે પહેલી વારમાં સમજો આપણા હાથમાં નહીં આવ્યું, પણ બીજી વારમાં તો આવી જ શકે જ્યારે આપણને ફ્લેગ ખબર પડી જાય. ફ્લેગ એક નાનો આમ રેક્ટેંગલ પેટર્ન જેવો જે આઇકન બને છે, સમજો તમે આને ડ્રો કરશો તો આ સાઇડવેઝ માર્કેટ થઈ ગયું, બરાબર. આની વચમાં જ થોડા દિવસ ઉપર, થોડા દિવસ સાઇડવેઝ, પછી પાછું ઉપર. એવી રીતે તમે અહીંયા જોશો, ઉપર પછી પાછું પેટર્ન બની અને પછી પાછું બ્રેકઆઉટ મળ્યું. તો આ શોર્ટ ટર્મ માટે ફટાફટ ઉપર આવા જ સમજો કે આ 15 મિનિટનો ચાર્ટ છે કે કલાકનો ચાર્ટ છે કે ડેલી ચાર્ટ છે. તો આ શોર્ટ ટર્મ માટે આ બહુ જ પાવરફુલ પેટર્ન છે. તમને ઘણા બધા ચાર્ટ્સમાં રેગ્યુલરલી જોવા મળશે અને ઓલમોસ્ટ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટમાં મળશે. સો આ પણ તમે જોશો, એક પછી બીજો પછી ત્રીજો પાછો, એટલે આમાં 2-3 ફ્લેગ થઈ ગયા એક સાથે, રાઈટ.